તમે તો વિદેશ જતા રહ્યા અને પાછળ શું મૂકીને ગયા? આ નાનપણ, હાથી, ઊંટ, ઘોડા, તમારા બળદગાડા, આભલા, તમારું બાળપણ, મિત્રો, મા બાપ, અનેક સંબંધોના નામ અને તમારું ગામ. આપણે ગામની બહાર નીકળી જઈએ પણ ગામ કદાચ આપણી બહાર નીકળી નથી શકતું હતું. એટલે તમે અમેરિકા હો, ન્યુઝીલેન્ડ હો, યુકે હો, ઓસ્ટ્રેલિયા હો કે કેનેડા હો, તમારું ગામ તમને યાદ કરે છે. અને એટલે જ કદાચ તમારું ગામ અમારા માધ્યમથી તમારા સુધી પહોંચવા મથી રહ્યું છે. એટલે અનાયાસે અમને જુઓ શું મળ્યું કે તમે જ્યારે સ્કૂલમાં ભણતા, એ પેલું ધોરણ હોય અને મિત્રો હોય ને, ત્યારે તો મોટા ભાગે સરકારી સ્કૂલ હતી. એટલે સરકારી શાળાઓમાં જે સાહેબ હોય, આપણે સાહેબ કહેતા, બેન કહેતા, ટીચર હોય અને મેમ નહીં, આપણે બેન હતા. તો એ સ્મૃતિઓને કદાચ આપણે તાજી થાય એવી એક અનાયાસે અમારા હાથે ધોરણ 1નું એ પાઠ્યપુસ્તક ગુજરાતીનું હાથમાં આવ્યું છે. અને એમાં એક પાઠ આવતો, 7મો પાઠ હતો 34મા પેજ પર, મારું ગામ. એ પાઠ આપણે વાંચીએ આજે. આજે રવિવાર છે, નિશાળમાં રજા છે. અંજના, સંજય, ચાલો આપણે સૌ મારે ગામ જઈએ. અંજના અને સંજય આમ તો નામ પણ કેવા, સિટીમાં હોય કે તમે વિદેશ છો એવા, ગામમાં એવા નામ ના હોય. એટલે અંજના, સંજય, ચાલો આપણે મારે ગામ જઈએ. જુઓ પેલું આંબાવાડિયું દેખાય છે ને, ત્યાં મારું ગામ છે. મારા ગામનું નામ રામપુર છે. ગામમાં સુંદર તળાવ છે. તળાવના કાંઠે વડલાનું મોટું ઝાડ છે. વડલાની વડવાઈએ હિંચકા ખાવાની મજા આવશે. ગામમાં મજાનો ચબૂતરો છે. ત્યાં ઘણા પંખીઓ ચણવા આવે છે. ત્યાં પારેવા, ચકલા, કાબર, પોપટ અને મોર જોવાની મજા આવશે. મારા ગામમાં રામજીનું મંદિર છે. ત્યાં સવારે અને સાંજે આરતી થાય છે. મંદિરમાં ભજનો ગવાય છે. ભજનો સાંભળવાની મજા પડે છે. મંદિરથી થોડે દૂર મસ્જિદ છે. ત્યાં મુસ્લિમ ભાઈઓ નમાજ પડે છે. ગામમાં ખેડૂતો રહે છે. સુથાર, લુહાર જેવા કારીગરો પણ રહે છે. બધા લોકો સંપીને રહે છે. સૌ પોતપોતાનું કામ કરે છે. સૌ ગામને ચોખ્ખું રાખે છે. અમારું ગામ ખૂબ રળિયામણું છે. તમને અમારું ગામ ખૂબ ગમશે. તમને અમારું ગામ ખૂબ ગમશે. આ ગામ આપણે છોડીને આવ્યા છીએ એની એક સ્મૃતિ તમને આપવાનું વિચાર આવ્યો. અને સાથે એ પણ વિચાર આવ્યો કે કદાચ એવું પોસિબલ છે કે ત્યાંની તમારી લાઈફ શહેરની અથવા વિદેશની, એના કારણે તમારા બાળકો, તમારી પણ એક નવી પેઢી આવી ગઈ હશે. એ પેઢી કદાચ એ ગામને અત્યાર સુધી જોઈ નથી શકી અથવા ક્યારેય પણ જોઈ નહીં શકે. તો એ ગામ જોઈ નહીં શકે તો એને એ ગામ આપણે સંભળાવીએ, એને આપણી એ સંસ્કૃતિનું કદાચ દર્શન કરાવીએ. તો બને એવું કે એ ગામ કદાચ ત્યાં એના હૃદયમાં પણ ધબકી ઉઠે. અને એ ધબકારો આપણો, એની સાથે જ મને એક બીજી અજબ જેવી વાત મળી. અને એ કવિતા, કદાચ મેં અજબ જેવી વાત એવો શબ્દ બોલ્યો, એ સાથે તમારા માનસ પટલ પર એ કવિતાની ધૂન વાગવા પણ માંડી હશે. એ કવિતા એટલે નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી
અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. તો બાળકોને આ સંભળાવીએ અને ત્યાં વિદેશમાં કે શહેરોમાં આપણા ગામનો ધબકાર એકવાર ફરીથી જીવતો કરીએ. નમસ્કાર.